ચંદુભાઈ, હા, આપને શું તકલીફ હતી? મને આ બધું છે ને પાછળથી દુખાવો હતો વધારે, એક સાઈડમાં ના પાછળથી કાપી ગયો એટલો દુખાવો હતો વધારે. કેટલા સમયથી હતો? મને 6 મહિના આસપાસ પાક્કું, 5 થી 6 મહિના જેવું. 6 મહિના. અને આમ દુખાવામાં કેવો થતો? બેસવામાં, ઉઠવામાં, સુવામાં તકલીફ થતી? હા હા, બહુ તકલીફ. એટલે હું આ હીરાનું કામ કરતો ને, 10 મિનિટ એક તારો બેસી નતો, 10 મિનિટ. પછી આપણે અહીંયા આવ્યા ને પછી પહેલી વખત તો હું બાઇક ઉપર, 2 વ્હીલ ઉપર બેસી જ નતો એકતો અહીં સુધી. તો તે દાડે જુઓ ને, આપણે હું પહેલી વાર આવ્યો ત્યારે આપણે 2 જણા હારે આવ્યા હતા ને 1 જણો એ રીતે હું આવ્યો હતો. પછી બીજી વાર હારે લઈને આવ્યો હતો. પછી હું મારી જાતે ત્યાંથી 2 વ્હીલ લઈને આવું છું. લગભગ આવવા જવાનું 80 કિલોમીટર ઉપર થાય એમ. તો હવે કઈ નથી, હવે કઈ વાંધો નથી. નકર બેસવામાં બહુ તકલીફ. હા હા, હું 10-15 મિનિટ એક ધારો નતો બેસી શકતો, અને ચાલુ હોય તો એ ચાલી નથી શકતો, એટલો દુખાવો હતો. અને આજે હું તમને એમ પૂછવાનો હતો કે હવે હું આવું કે ચાલશે? મને એટલું 99% 100% કમ્પ્લીટ થઈ ગયું. ના, હવે તમારે આવવાનું નથી. તમને બહુ સારું થઈ ગયું છે, એટલે હવે તો ખોટો ધક્કો ખાવાની જરૂર નથી. પણ થોડુંક તમારે ધ્યાન રાખવાનું. મેં તમને કીધું વાંકું વળવાનું, વજન ની ઉચકવાનો, એ બધી કેર કરશો ને એટલે તમને પછી ફરી વાર થાય નહીં. પણ હવે તમારે કેર કરવાની જવાબદારી તમારી છે થોડી. હા, એ એમને ક્યાં સુધી રાખવાનું, વજન ને ઉચકવાનું? થોડું ધ્યાન રાખવાનું. 6 મહિના વર્ષ ધ્યાન રાખો તો પછી એકચ્યુઅલી એમાં શું હતું કે તમને ગાદીનો પ્રોબ્લેમ હતો. કમરમાં L4 L5 ની ગાદી હોય, એ ગાદીમાં સોજો આવી ગયો હતો ને, ગાદી છે બહાર વહી આવી હતી. બરોબર. તો એ ગાદીને આપણે અંદર બેસાડી દીધી અને તમે થોડુંક ધ્યાન રાખ્યું એટલે સોજો ઉતરી ગયો. તો એ ફરી વાર ગાદી બહાર ન વહી આવે એ માટે તમે 6 મહિના વર્ષથી થોડુંક ધ્યાન રાખો તો ફરી વાર કોઈ દી થાય નહીં. તો હવે કઈ તકલીફ નથી ને? કોઈ જાતની તકલીફ. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ તમારો? હા. તમે શું કહેવા માંગશો? ના ના, આ તો મારી જેવા બીજા 25 હું 100 જણાને સારું થાય ને તો સારું. મને એટલું સારું છે. કદાચ આપણે બીજા ગમે એટલા માણસોને સારું થતું હોય, હું તો જો જાઉં ને ગામમાં તોય કહું કે આ પ્રોબ્લેમ નથી, મને ઓકે થઈ ગયો, તમારે જવું હોય તો હાલો હું આવું. કઈ વાંધો નહીં. હવે તો તકલીફ નથી. નહીં, કોઈ સરસ સરસ. ચાલો સાહેબ. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. મારી બાજુ પડખું કરી. શરીર લૂઝ. ઊંડો શ્વાસ લો, છોડો. શરીર ઢીલું મેં જાઓ. રિલેક્સ રાખો શરીર. હજી એક વાર લોક મારજો. ઓકે. ઊંડો શ્વાસ લો. રિલેક્સ રાખો.